જય શ્રી રામ. આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મુંબઈ ઇન્ડિયન્સે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર ફિનિશ કર્યું છે. મુંબઈ ઇન્ડિયન્સ ફક્ત 8 મેચ જીતી અને 16 પોઈન્ટ સાથે ચોથા નંબર પર ફિનિશ કર્યું. મુંબઈ ઇન્ડિયન્સની બોલિંગ બેટિંગ બંનેમાં ઘણી બધી સમસ્યાઓ છે. વાત કરવામાં આવે તો મુંબઈ ઇન્ડિયન્સ માટે જોસ ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ અને મિચેલ સેટનર ત્રીજો અને ચોથા અને પાંચમા નંબરના બોલરની સમસ્યા છે. બેટિંગમાં સૂર્યકુમાર યાદવ સિવાય અને રિયાલ રિકલ્ટર સિવાય કોઈના એટલા બધા રન નથી કે જે મેચને જીતાડી શકે. રિયાલ રિકલ્ટરના જવાથી જોની બેસ્ટો ટીમ સાથે જોડાઈ શકે છે અને બિલ જેક્સ પણ જશે તો એની જગ્યાએ તિલક વર્માને ત્રીજા નંબર પર મોકલે તો ટીમને ફાયદો થઈ શકે છે. સૂર્યકુમાર યાદવના રન સિવાય કોઈના રન નથી અને સારા એવા સ્ટ્રાઇક રેટથી પણ નથી. વાત કરવામાં આવે હાર્દિક પાંડ્યા એક બે મેચમાં રન છે, બાકી રન નથી એટલા બધા. તિલક વર્મા સ્લો બેટિંગ ગઈ મેચમાં પંજાબ સામેની મેચમાં સ્લો બેટિંગના કારણે 184 રન, જો 200 થી વધારે રન હોય તો મુંબઈએ મેચ જીતી અને મુંબઈ ટોપ પર પહોંચી શકી અને ક્વોલિફાયર રમવા મળતો. મુંબઈ ઇન્ડિયન્સ એલિમિનેટર રમશે ગુજરાત ટાઇટન્સ સામે.